પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ખાપટ વિસ્તારમાં આવેલ મીરાનગરમાં ₹87.35 લાખના ખર્ચે સ્પોન્જ પાર્ક બનાવવામાં આવશે, જે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્પોન્જ પાર્ક ઉપલબ્ધ કરવામાં આવશે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3ના ખાપટ વિસ્તારમાં આવેલ મીરાનગર વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મનપા દ્વારા અંદાજિત ₹87.35 લાખના ખર્ચે 5 વર્ષની જાળવણી અને નિભાવણી સાથે સ્પોન્જ પાર્ક બનાવવાના પ્રોજેક્ટનું ઓનલાઈન ટેન્ડર કરવામાં આવ્યું છે। આ સ્પોન્જ પાર્ક વરસાદી પાણીના સંગ્રહ માટે અસરકારક સાબિત થશે અને વિસ્તારના નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે। સાથે સાથે નાગરિકોની સુવિધા અને આરોગ્યને ધ્યાનમાં રાખી પાર્કમાં બાળકો માટે રમતગમતના સાધનો, યુવાઓ માટે જીમ ઇક્વિપમેન્ટ્સ, વોકિંગ પાથવે તથા ડેકોરેટિવ લાઇટિંગ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે। આ પ્રોજેક્ટથી મીરાનગર વિસ્તારનો સર્વાંગી વિકાસ થવા સાથે નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર પર્યાવરણ પ્રાપ્ત થશે। મહાનગરપાલિકાએ મીરાનગર જે છે આવેલ છે ખાપટમાં, ત્યાં જે કોમન સાર્વજનિક છે તેમાં સ્પોન્જ પાર્કનું આયોજન કરેલ છે। આ સ્પોન્જ પાર્ક એ અગાઉ અમદાવાદ કોર્પોરેશનમાં થયેલા છે, અત્યારે આપણે પોરબંદરમાં પહેલી વાર થવા જઈ રહ્યું છે। એમાં ખાસ કરીને પાર્ક અને સાથે સાથે આજુબાજુમાં જે વરસાદી પાણી છે એનું ભૂગર્ભમાં એનું ઉતારીએ અને એ એઝ અ સ્પોન્જ એ વિસ્તાર કામ કરે એ કોન્સેપ્ટ ઉપર આખો સ્પોન્જ પાર્ક ત્યાં પ્રથમ વખત થવાથી જઈ રહ્યું છે। મનપા દ્વારા બનાવવામાં આવતા સ્પોન્જ પાર્ક રાજ્યમાં એકમાત્ર અમદાવાદ ખાતે જ ઉપલબ્ધ છે, ત્યારે પોરબંદર જિલ્લામાં આ પ્રકારનો સ્પોન્જ પાર્ક પ્રથમ ઉપલબ્ધ થશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।